કોન્ક્લેવની અંતિમ સામાન્ય મંડળની સભામાં હાજરી આપવા માટે કાર્ડિનલ્સ વેટિકન પહોંચ્યા. વિશ્વભરના કાર્ડિનલ્સ વેટિકનમાં અંતિમ જનરલ કોંગ્રેગેશન માટે એકત્ર થયા છે, જ્યાં તેઓ ચર્ચના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને આગામી પોપ માટે જરૂરી ગુણો પર વિચાર કરશે. 7 મેથી શરૂ થનારા કોન્ક્લેવ દરમિયાન સિસ્ટીન ચેપલમાં ગુપ્ત મતદાન થશે, જ્યાં નવા પોપની પસંદગી કરવામાં આવશે. અંતિમ બેઠક દરમિયાન ચર્ચના સુધારા, વૈશ્વિક સંઘર્ષો અને આગામી પોપની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી. કેટલાક કાર્ડિનલ્સ પોપ ફ્રાન્સિસની પ્રગતિશીલ નીતિઓ ચાલુ રાખવા માંગે છે, જ્યારે અન્ય પરંપરાગત મૂલ્યો તરફ પાછા ફરવા માંગે છે. 133 કાર્ડિનલ્સ કોન્ક્લેવમાં ભાગ લેશે, જ્યારે 2 કાર્ડિનલ્સ આરોગ્યના કારણોસર હાજર નહીં રહે. નવા પોપની પસંદગી માટે 2/3 બહુમતી જરૂરી છે, અને કાર્ડિનલ્સ કોન્ક્લેવ દરમિયાન બાહ્ય સંપર્કથી દૂર રહેશે. 1.4 અબજ સભ્યો ધરાવતા કેથોલિક ચર્ચ માટે આગામી પોપ કોણ હશે તે જોવા માટે સમગ્ર વિશ્વ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યું છે. કોન્ક્લેવ ઘણા દિવસો સુધી ચાલવાની શક્યતા છે, જ્યાં કાર્ડિનલ્સ તેમના મતદાન પહેલા વિચાર કરશે.